તો મિત્રો આપણે કાલે આ ખાટી આંબલીનો જે કોળ કહેતા એ આ કોળ અને ખાટા પાંદડા આપણે તોડીને લાવ્યા છે. તો આજે આપણે એની મસ્ત મજાની ચટણી બનાવીશું. તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો અને ગામડામાં પાવર જતો રહ્યો છે. તો આપણે પથ્થર પર વાટી અને મસ્ત મજાની ચટણી બનાવશું. તો આપણે પથ્થર સરસ સાફ ધોઈ નાખ્યો છે અને આપણે આવી રીતના પથ્થર પર નાખી અને આપણે આમ તો આમ વાટવાથી આનો ટેસ્ટ બહુ મસ્ત આવે મિક્સર કરતાં. આજ આપણે ઓર્ગેનિક ચટણી બનાવી. તો પહેલાં આપણે આને વાટી નાખશું. હવે આપણે આ અડધી ચટણી વટાઈ ગઈ છે. આની અંદર લસણ હોય તો ચટણીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે, પણ આપણે લસણ નથી નાખ્યું અંદર. આ લસણ અમુક જણ ખાઈને અમુક ન ખાય એટલે આપણે સ્કીપ કર્યું છે. તો આપણી આ ચટણી અડધી વટાઈ ગઈ છે. તો આપણે આ જો મસ્ત મજાની આ ચટણી પથ્થરથી મસ્ત આપણે વાટી લીધી છે. હવે એમાં સ્વાદ અનુસાર મસાલો નાખશું. તો આપણે સ્વાદ અનુસાર જેવી તીખી ખાવી એ પ્રમાણે 1 ચમચી મરચાં ઉમેરીશું. અને આ ખાટી બહુ હોય એટલે એના પ્રમાણમાં આપણે જેવી ખાટી ગળી ખાવી તો આપણે 1 મોટી ચમચી ગોળ ઉમેરીશું. એક ચમચી ધાણા જીરું ઉમેરીશું અને સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું. પછી હવે આપણે એને હાથથી મસળી લઈશું એટલે બરાબર મિક્સ થઈ જાય. તો હવે આપણે મસ્ત મજાની ખાટી મીઠી જો ચટણી, કોળની ચટણી, જે ખાટી આંબલીના પાન અને એના ફૂલ આવે, ત્યાં ગોરસ આંબલીની આંબલી આવે ના, ખાટી આંબલી આપણે જે ખજૂર ચટણીની આંબલી બનાવીએ ને એ આંબલી. તો આપણે મસ્ત મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે તો આનો ટેસ્ટ પણ બહુ મસ્ત લાગે. તો આંબલીની ચટણી તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં.